નમસ્કાર, પ્રણામ, જય અરુણાચલ. નર્ચર વિથ નેચર ચેનલમાં આપનું ફરીથી સ્વાગત છે. મૌન પરમ વાણી છે. મૌન પરમ વાણી છે. ભગવાન શ્રી રમણ મહર્ષિનું આ શું વાક્ય છે? મૌન પરમ વાણી છે. એમના જીવન કવનનો અભ્યાસ જેમણે કર્યો છે, જે એમને જાણે છે, ખબર હશે આપને કે વર્ષો સુધી એ મૌનમાં રહે, વર્ષો સુધી. અને જ્યારે આશ્રમે આવ્યા, આશ્રમની સ્થાપના થઈ, ઘણા બધા સંતો એ વખતના મહાનુભાવો એમને ઓળખી ગયા, મળ્યા, નીચે આવ્યા. પોલ બ્રન્ટને ઇન સર્ચ ઓફ મિરેકલસ અને ઇન સર્ચ ઓફ ઇન્ડિયા પુસ્તકમાં જ્યારે ઉલ્લેખ કર્યો મહર્ષિનો, તો દુનિયાભરથી માણસો આવવા મળ્યા, પણ બહુ ઓછું બોલતા, ભાગ્યે જ બોલતા. મહેર બાબા જેમ વર્ષો સુધી ન બોલ્યા, મૌન રહેતા, કાંઈક હોય તો સ્લેટ રાખતા, લખી દેતા. એમનું આ શું વાક્ય છે? મૌન પરમ વાણી. શું કહેવા માગે છે? આપણી રીતે, આપણી કક્ષાએ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એમની જે વાંચ્યા છે, સદગુરુના સાનિધ્યે થોડા ઘણા રમણદાદાને સમજ્યા છે. તિરુવન્નમલાઈ જવાની તક મળી છે, અને એના જે વાતાવરણમાં, ભાવાવરણમાં જે કાંઈ ગુતર્યું છે, તો રમણદાદા, ભગવાન શ્રી રમણ મહર્ષિ કહે છે, મૌન પરમ વાણી છે. સાહિત્યકાર બેકરને એક વાક્ય કીધેલું, એને સાહિત્યક રીતે કીધેલું કે સાયલન્સ ઇઝ ધ ગોલ્ડન એન્ડ વર્ડ્સ આર એ સિલ્વર. મૌન છે એ સોના જેવું છે, જ્યારે શબ્દો છે એ ચાંદી જેવા છે. ભલે શબ્દને બ્રહ્મ કહેવાતો હોય, પણ આપણે જોઈએ છીએ મોટા ભાગે શબ્દ ભ્રમ ફેલાવે છે. જે પરમ સત્યની વાત કરવાની છે, કે જ્યાં વેદોએ કેટલી ચર્ચા, મીમાંસા કર્યા પછી એમ કીધું, નેતિ 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 નેતિ, એનો પાર આવે એમ નથી. ત્યારે મૌનની ભાષા, મૌનમાં, સદગુરુના સાનિધ્યમાં જ્યારે આપણે બેસીએ છીએ, ત્યારે એમની ઉપસ્થિતિ જ ઘણું બધું શીખડાવી દે છે, ઘણું બધું આપણી અંદર પ્રવેશી જાય. સંવાદની બહુ જરૂર નથી. હરિદ્વારમાં પથિકજી મહારાજ પાસે જવાનું થતું, સદગુરુ સાથે, બીજા શિષ્યો સાથે જતા, ત્યારે ઉશ્કેરતા, પૂછો, કુછ પૂછના હે, પૂછો. બોલવાની ટેવ, ઇજન પણ આપેલું ગુરુદેવ, કોઈ પૂછવું, અંદરથી કોઈ પ્રશ્ન ન નીકળે. એ જે કંઈ ગાઈ સંભળાવતા કે કંઈ સંભળાવતા, એમાં એમ થાય કે આપણા બધા પ્રશ્નોનું નિરાકરણ આવી જાય. સદગુરુના સાનિધ્યમાં બેસવાનું, કારણ કે આ હૃદયની ભાષા છે. રમણ દાદા કહે છે કે જમણી બાજુનું જે હૃદય છે, આપણે વિજ્ઞાનમાં ભણ્યા છે, એ ડાબી બાજુ છે. જે ઓર્ગન તરીકે છે એ ડાબી બાજુ, પણ એક સુષુપ્ત હૃદય છે, તે જમણી બાજુ. આઇન્સ્ટાઈને આટલી શોધ કર્યા પછી એક વાક્ય કીધું છે અદ્ભુત, કે when heart thinks and mind feels, something happens. Listen once again. આઇન્સ્ટાઈને એમ કીધું કે when heart thinks and mind feels, હૃદય વિચારે અને મન અનુભવે, મગજ અનુભવે, ત્યારે કંઈક બને છે, એક ઘટના બને છે. મૌનની અંદર શાંતિથી બેસો. આજે પણ રમણાશ્રમમાં જે લાખો લોકો જાય છે, ત્યાં જોઈ છે બધા શાંતિથી બેઠા હોય, પ્રદક્ષિણા કરતા હોય તો શાંતિથી બધા બેઠા હોય પોતાના ધ્યાનમાં, પોતાને જતા હોય, નિરખતા હોય, જે કાંઈ આજુબાજુ ઘટના બને છે એને આત્મસાત કરતા હોય, મૌનમાં. શાંતિ લાગે. એટલા માણસો હોય છતાંય તમને એકદમ નીરવ શાંતિ એવું લાગે. એ એમનો પ્રભાવ પડે. પોલ બ્રન્ટને તો લખ્યું પણ છે એમને,
સંસ્મરણોમાં કે મેં વર્ષો પછી કોઈ એવા સદગુરુ જોયા કે એને મૌનમાં મને ઘણું બધું કહી દીધું. શબ્દની એક મર્યાદા છે અને જેને સમજાવવું છે, જે એલિમેન્ટને, જે તત્વને સમજાવવું છે એની પાસે શબ્દ વાંઝી હશે. શબ્દથી તમે કેટલું કહી શકો અને એનું મિસઇન્ટરપ્રિટેશન થાય એની સંભાવના છે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય. ગુરુ કંઈક બીજું કહેવા માગતા હોય, આપણે આપણી કક્ષાએ એનું અર્થઘટન કરીએ અને કંઈક બીજું સમજીએ. એના કરતાં બેટર છે. અને આ વાક્ય પછી સદગુરુ પાસે જવાનું થાય ત્યારે ખ્યાલ આવે છે કે એમની પાસે બેઠા હોય, એમની હાજરી, એમની પ્રેઝન્સ પૂર્ણ છે. એ હાજરીમાં તમે જે કાંઈ સંવેદના અનુભવ અને એ આપણને ખ્યાલ આવે છે કે આ રીતે ગયા છો ધ્યાનમાં સદગુરુ પાસે, તો આપણને ખ્યાલ આવે છે કે એ એક કંઈ બીજી પ્રકારની અનુભૂતિ આપણને થાય. મૌનમાં બોલવાની જરૂર નથી. અને જ્યારે ગુરુદેવ કંઈક કહે કે રમણ મહર્ષિએ કહેતા, જરૂર પડતે બોલતા, પણ એ જે કાંઈ બોલતા, જે વાક્યો બોલતા એ એટલા બધા અર્થપૂર્ણ થતા કે એના ઉપરથી ઘણા બધા પુસ્તકો લખાણા, વિવેચનો થયા. પણ એમની પ્રેઝન્સ આજે પણ તમે ભગવાન શ્રી રમણ મહર્ષિનો ફોટો જોઈ તો એમની તેજસ્વી દિવ્ય આંખો જ્યારે આપણને કંઈક કહેતી હોય, કાંઈ ન કરો, ખાલી બેસો, જુઓ, મૌન છતાંય કાંઈક આપણી અંદર ઉતરતું હોય એવી ફિલિંગ થાય. તો મૌન છે એ પરમ ભાષા છે. એ સદગુરુ શ્રી ભગવાન શ્રી રમણ મહર્ષિનું વાક્ય ઘણા સમયથી હતું કે ચિંતનમાં આપણે લેશું તેમના વિશે. અને હમણાં થોડા દિવસો પછી 30 તારીખે એમની જન્મ જયંતિ પણ આવશે. તો જે રમણ મહર્ષિને ફોલો કરે છે એ અલગ અલગ રીતે એમને ઉજવશે, પૂજન કરશે, એમની પાદુકાનું પૂજન થશે, ફૂલહાર થશે, કર્તોરાજ્યા જેવા દરરોજ ગવાય છે જે આશ્રમમાં, રમણ આશ્રમમાં, એ ગવાશે. ઉપદેશારનું પઠન થશે, એમના કોઈ પુસ્તક વંચાશે કે વેચાશે, લવા ખરીદાશે. અને જેની જે કક્ષાએ જ્યાં હશે, જે સગવડ ત્યાં જઈ શકતા હશે એ જશે, પણ પામશે છે ને મૌનને. અને મૌનમાં આપણે સમજીએ એને વ્યક્ત પણ ન કરી શકાય. કોઈ ગોળા કુંભારે કીધું હતું ને, કે પૂછ્યું હતું એનું વર્ણન કેવી રીતે કરવું, કે સાકર મીઠી છે એનું વર્ણન કેવી રીતે થાય, કેટલું તમે વર્ણન કરો. એના બદલે સાકરનો ગાંગડો મોઢામાં મૂકી દે અને તમે જે મીઠાશ અનુભવો તમે પછી કહી શકતા નથી કેવી છે, કયો આવો સરસ, એની કોઈ ઉપમા જ તમે આપી ન શકો. એને એ જે પરમ તત્વને મૌનમાં સમજી શકાય એ અદ્ભુત વાક્ય છે ભગવાન શ્રી રમણ મહર્ષિનું મૌન પરમવાણી. મળશું ફરીથી કોઈ બીજા વિચાર સાથે, કોઈ બીજી વાત સાથે. નર્ચર વિથ નેચર ચેનલને આપ લાઈક કરો છો એ રીતે લાઈક કરજો, ફોરવર્ડ કરજો. સબસ્ક્રાઈબ ન થાય તો સબસ્ક્રાઈબ કરજો. પ્રણામ, ધન્યવાદ, જય અરુણાચલ.